નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટની વાત કરીએ છીએ ત્યારે ગુજકેટમાં આજે ચર્ચા કરીશું રસાયણ વિજ્ઞાન વિષયની. રસાયણ વિજ્ઞાનમાં પૂછાતા કેટલાક અગત્યના પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો કુલ 40 પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છે. તો શરૂઆત કરીએ પહેલા MCQ થી. તો વિદ્યાર્થીઓ, પ્રયોગશાળામાં કાર્યમાં વપરાતો સાંદ્ર HNO3 દરથી 68% HNO3 તરીકે જલીય દ્રાવણમાં છે. દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ મિલી ઇન્વર્સ છે. તો એસિડના આવા નમૂનાની મોલારિટી શોધવાની. તો વિદ્યાર્થીઓ, જે આપણને રકમમાં માહિતી આપેલી છે તેનો આપણે ઉપયોગ કરીશું. ખૂબ જ સરળ MCQ છે. તમને રકમની અંદર દરથી ટકાવારી HNO3 ની આપેલી છે 68%, ઉપરાંત ઘનતા આપેલી છે 1.504 ગ્રામ મિલી ઇન્વર્સ. નાઇટ્રિક એસિડનું આપણે મોલેક્યુલર વેટ એટલે કે આણ્વીય દર શોધી લઈએ. તો ઓક્સિજનના 16 48, નાઇટ્રોજનના 14 48 ને 14 62 ને હાઇડ્રોજનનો 1 એટલે 63. એટલે કે HNO3 નું મોલેક્યુલર વેટ આણ્વીય દર 63 ગ્રામ મિલી ઇન્વર્સ આપણને મળી જાય છે. ગ્રામ મોલ ઇન્વર્સ આપણને મળી જાય છે. વિદ્યાર્થીઓ, એક વસ્તુ અહીંયા આગળ તમારે ધ્યાન પર લેવાની છે. મોલારિટી, દર, ટકાવારી અને ઘનતા વચ્ચેનો જે સંબંધ છે તે દર્શાવતું તમારે આ સૂત્ર પાક્કું કરી દેવાનું, જેથી આ રીતનો કોઈ પણ MCQ તમને સરળતાથી ગણી શકાય. મોલારિટી બરાબર દર ટકાવારી ગુણ્યા ઘનતા ગુણ્યા 10 છેદમાં જે તે તમને સંયોજન આપે એનું આણ્વીય દર. અહીં નાઇટ્રિક એસિડની વાત કરેલી છે એટલે નાઇટ્રિક એસિડનું આણ્વીય દર તમારે છેદમાં લખવાનું છે. દર ટકાવારી રકમમાં 68 આપેલી છે, ઘનતા રકમમાં 1.504 આપેલા છે ગુણ્યા 10, અને નાઇટ્રિક એસિડનું આપણે મોલેક્યુલર વેટ આણ્વીય દર 63 ગ્રામ મોલ ઇન્વર્સ અહીંયા આગળ લખેલ છે. સાદું રૂપ આપતા આપણને 16.23 મોલર મળી જાય છે. એટલે કે મોલારિટી આપણી 16.23 આપણને મળે છે, જે આ દાખલામાં ઓપ્શન બી દર્શાવે છે. વાત કરીએ આગળના MCQ ની. તો આગળના MCQ માં નોર્મલ હેક્સેન અને નોર્મલ ઓક્ટેન જોડમાં કયા પ્રકારના આંતર આણ્વીય આકર્ષણ પારસ્પરિક ક્રિયા આવેલ છે? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, નોર્મલ હેક્સેન અને નોર્મલ ઓક્ટેનમાં લંડન પર પ્રવર્તે છે, એટલે તમારો ઓપ્શન આવશે A. ઉપરાંત આને લગતા બીજા કેટલાક આપણે અગત્યની નોંધ પણ જોઈ લેવાની રહેશે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, આયોડિન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં પણ લંડન પર પ્રવર્તે છે. એ જ રીતે NaClO4 અને જો પાણી આપેલ હોત તો આયન દ્વિધ્રુવ આંતરક્રિયા લખી શકે. મિથેનોલ અને એસિટોનની વાત કરેલ હોત તો આંતર આણ્વીય H બંધ તમારે લખવાનો રહે. એસિટોન નાઇટ્રાઇલ એટલે કે ઇથેન નાઇટ્રાઇલ અને એસિટોન પ્રોપેનોન વચ્ચે દ્વિધ્રુવ આંતરક્રિયા પ્રવર્તે છે. તો વિદ્યાર્થીઓ, આ MCQ ને રિલેટેડ બીજા 4 MCQ આપણે અહીંયા આગળ લખી દીધા છે. તો આ નોંધ પણ તમારે ધ્યાન પર લેવાની છે. આ રીતના MCQ પણ બોર્ડમાં પૂછી શકાય છે. હવે વાત કરીએ નેક્સ્ટ MCQ ની. તો આપણો નેક્સ્ટ MCQ છે KCl, NaCl અને K2SO4 ના વન ઓફ અવયવોના મૂલ્યો કેટલા? તો વિદ્યાર્થીઓ, આ રીતનો પ્રશ્ન જો પૂછવામાં આવે તો ખૂબ જ સરળ છે. ફક્ત તમારે આયનીકરણ કરવાનું અને આયનોની સંખ્યાને આધારે વન ઓફ અવયવ લખવાનો છે. KCl ની વાત કરું તો K પ્લસ ને Cl માઇનસ, તો એનો I કેટલો હશે? 2. NaCl માં Na પ્લસ Cl માઇનસ, તો એનો I પણ કેટલો? 2. K2SO4 વિદ્યાર્થીઓ ધ્યાન આપો, K2SO4 એમાં 2K પ્લસ અને SO4 માઇનસ 2. તો આયનોની સંખ્યા કરું તો 2 અને 1 કેટલા? 3. એટલે કે એનો વન ઓફ અવયવ 3 રહે છે. એટલે કે આ ઓપ્શનમાં આપણે 2 2 3 લખવાના રહે છે. એનો અર્થ કે આ MCQ નો જવાબ રહેશે B, 2 2 3. હવે વાત કરી લઈએ નેક્સ્ટ MCQ ની. તો નેક્સ્ટ MCQ માં આપણને કેટલાક વિધાન આપેલ છે, એમાંથી કયું વિધાન ખોટું છે તે આપણે જોવાનું છે. પહેલું વિધાન છે વાતાવરણનું દબાણ અને અભિસરણના દબાણના એકમો સમાન છે. તો આ જે વાક્ય છે તે સત્ય છે. બીજું વિધાન છે પ્રતિ અભિસરણમાં દ્રાવકના અણુઓ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવ્યની નીચી સાંદ્રતાવાળા પ્રદેશથી ઊંચી સાંદ્રતાવાળા પ્રદેશ તરફ વહે છે. ત્રીજું વિધાન છે મોલર અવનયન અચળાંકના મૂલ્યનો આધાર દ્રાવકના સ્વભાવ પર રહે છે. આ વિધાન તો સત્ય છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ પરિમાણ રહિત રાશિ છે, કારણ કે રાઉલ્ટના નિયમ અનુસાર
બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. તો મોલ અંશ એ પરિમાણ રહિત રાશિ છે. એનો અર્થ કે સી અને ડી પર વિધાન સત્ય છે. એનો અર્થ કે વિધાન ડી ખોટું છે. તો એનું કારણ છે કે પ્રતિ અભિસરણમાં દ્રાવકના અણુઓ અર્ધપારગમ્ય પડદા મારફતે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ જાય છે. જો આ રીતનું વિધાન હોત તો એ સાચું થાત. એનો અર્થ કે આ એમસીક્યુમાં આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે ખોટું છે. હવે આપણે વાત કરીએ એમસીક્યુમાં pH 10 આપી દીધી છે. pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો? તો વિદ્યાર્થીઓ pH રકમમાં આપેલી હોય અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો જ્યારે પોટેન્શિયલ શોધવાનો હોય ત્યારે તમારે આ શોર્ટ કી યાદ રાખવાની, આ સૂત્રનો ઉપયોગ કરી લેવાનો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.059 ગુણ્યા pH. તમને pH કેટલી આપવામાં આવી છે? 10. એટલે -0.059 ગુણ્યા 10 કરો તો -0.59 વોલ્ટ આપણો જવાબ મળે છે. એટલે કે ઓપ્શન બી આ એમસીક્યુ નો સાચો છે. હવે વાત કરીએ વિદ્યુતીય અવરોધનો એસઆઈ એકમ કેજી મીટર સ્ક્વેર અપોન એસ ક્યુબ એ સ્ક્વેર, એસ સિમેન્સ મીટર ઇનવર્સ, સિમેન્સ અને ઓહમ સેન્ટીમીટર. તો તમારો જવાબ રહેશે એ ઓપ્શન, વિદ્યુતીય અવરોધનો એસઆઈ એકમ કેજી મીટર સ્ક્વેર અપોન એસ ક્યુબ એ સ્ક્વેર. Cr2O7 2 માઇનસ વત્તા 14H પ્લસ વત્તા 6 ઇલેક્ટ્રોન gives 2Cr3 પ્લસ વત્તા 7H2O. પ્રક્રિયામાં 1 મોલ Cr2O7 2 માઇનસ રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે? વિદ્યાર્થીઓ, આ જે પ્રક્રિયા આપેલી છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે? 6 ઇલેક્ટ્રોન. જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો. ફરીથી વિદ્યાર્થીઓ યાદ રાખો, આ પ્રક્રિયામાં 6 ઇલેક્ટ્રોન આપેલા જ છે. જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો ખર્ચાશે. એનો અર્થ કે તમારો જવાબ કેટલો આવશે? 6 ફેરાડે. વિદ્યાર્થીઓ માની લો 6 ફેરાડે ના આપેલા હોત તો આપણે શું કરવાનું? ફેરાડેનું મૂલ્ય લખી દેવાનું 96500 કુલમ. એટલે 6 ગુણ્યા 96500 કુલમ કરીએ તો કેટલા મળે? 5.79 ગુણ્યા 10 કુલમ. આ જવાબ પણ તમને આપી શકાય છે. વાત કરી લઈએ આગળના એમસીક્યુમાં. તો NH4OH ની સીમિત મોલર વાહકતા કેટલી? તો આ ખૂબ જ સહેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. NH4OH તો NH4Cl અને NaOH નો સરવાળો કરીને NaCl ની બાદ કરીએ. બીજી ટૂંકી રીત સમજાવી દઉં તમને. તો એને આપણે શું જોઈએ? NH4 પ્લસ જોઈએ અને OH માઇનસ જોઈએ. તો આમાં NH4 પ્લસ છે, આમાં OH માઇનસ છે. તો વધારાનું પદ કયું? બોલો. NaCl છે. આ વધારાનું પદ છે. તો Na પ્લસ ને Cl માઇનસ કરવા હોય તો માઇનસ NaCl લખી દો. એનો અર્થ કે NH4OH ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય NH4Cl ની સીમિત મોલર વાહકતા વત્તા NaOH ની સીમિત મોલર વાહકતા માઇનસ NaCl ની મોલર વાહકતા. ફરીથી એક વખત સમજાવી દઉં કે આ રીતના એમસીક્યુ હોય તો કઈ રીતે કરવાનું છે. તો NH4OH એમાં NH4 પ્લસ છે અને OH માઇનસ છે. તો NH4 પ્લસ વાળું એક ઓપ્શન લઈશું ને એક OH માઇનસ વાળો. એનો અર્થ કે NH4 પ્લસ અને OH માઇનસ મળી જશે. વધારાનું પદ કયું? Na પ્લસ ને Cl માઇનસ. તો બાદ કરી દેવાના Na પ્લસ ને Cl માઇનસ. એટલે તમારો જવાબ આવી જાય. એનો અર્થ કે આનો ઓપ્શન રહેશે બી. હવે વાત કરીએ આગળનો એમસીક્યુ. આગળના એમસીક્યુમાં વિદ્યાર્થીઓ તમને અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપેલા છે અને તેને આધારે તમારે રિડક્શન પ્રબળ રિડક્શન કરતા શોધવાનો છે. તમને અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા Cr2O7 2 માઇનસ Cr3 પ્લસ 1.33 વોલ્ટ, Cl2 Cl માઇનસ 1.36 વોલ્ટ, MnO4 માઇનસ Mn2 પ્લસ 1.51 વોલ્ટ, Cr પ્લસ 3 Cr માઇનસ 0.74 વોલ્ટ. તો આમાં પ્રબળ રિડક્શન કરતા કયો? તો વિદ્યાર્થીઓ આજે તમને રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો જે આપેલા છે, આ પોટેન્શિયલ મૂલ્યોમાં સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું છે? Cr3 પ્લસ Cr. તો એ પ્રબળ રિડક્શન કરતા થશે. એટલે કે તમારો જવાબ કયો આવશે? બી, Cr. આપણે એની માહિતી પણ અહીં આગળ લખેલી છે, ધ્યાન આપજો. બધા જ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોમાં જે રિડક્શન પોટેન્શિયલ મહત્તમ ઋણ છે તે કોનું હતું? Cr3 પ્લસ Cr નું કેટલું હતું? માઇનસ 0.74 વોલ્ટ. એટલે Cr સૌથી પ્રબળ રિડક્શન કરતા થશે. નોટ યાદ રાખવાનું કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનું ઘટે, રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઘટે, પોટેન્શિયલ મૂલ્ય ઘટે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે.
એનો અર્થ કે આ તમારો ઓપ્શન યાદ રાખવાનો. તો સૌથી વધારે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કોની હતી? CR. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થીઓ તો CR ની સૌથી વધારે છે તો CR પછી કોનો નંબર લાગશે? 1.33 એટલે CR3+. એટલે CR પછી તમે નીચે લખી શકો CR3+. ત્યાર પછી મૂલ્ય કોનું ઓછું છે? Cl1- કેટલા? 1.36. અને છેલ્લે કોનો આવશે? Mn2+, 1.51. તો એ પણ તમે સિરીઝમાં અહીં આગળ લખી શકો. અહીં આગળ તમને માત્ર આ MCQ માં પ્રબળ રિડક્શન કરતા પૂછેલ છે, એટલા માટે તમારે શું કરવાનું? સૌથી ઓછો જેનો પોટેન્શિયલ મૂલ્ય આપેલો હતો, મહત્તમ ઋણ પોટેન્શિયલ મૂલ્ય, એ જ તમારો જવાબ અહીં આગળ આવશે. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે? B, CR. નેક્સ્ટ MCQ ની વાત કરીએ. પ્રક્રિયા વેગ અચળાંક આપેલો છે 2.3 × 10⁵ લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પ્રક્રિયા વેગ અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ જ્યારે પણ પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય આપે એના પરથી પ્રક્રિયા ક્રમ શોધવાનો હોય તો તમને વેગ અચળાંકમાં જે એકમ આપે છે ને તેના ઉપર ધ્યાન રાખવાનું. તો આ જે વેગ અચળાંકમાં L કેટલો છે? બોલો, L કેટલા છે? 1 જ છે. તો L ની જે ઘાત હોય વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, L ની જે ઘાત આપેલી હોય, L ની કેટલી ઘાત છે? 1. એમાં 1 ઉમેરી દેવાનો, એ તમારો જવાબ આવે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું. ફરીથી L ની જે ઘાત આપેલી હોય એમાં 1 ઉમેરી દો, એ તમારો પ્રક્રિયાક્રમ. તો આમાં L ની કેટલી ઘાત છે? 1. તો 1 ને 1 કેટલા થાય? 2 થાય. એનો અર્થ કે આનો ઓપ્શન કયો રહેશે? B, દ્વિતીય ક્રમ. તો આ રીતે પ્રક્રિયા વેગ અચળાંકના માત્ર એકમને જોઈને તમારે પ્રક્રિયા ક્રમ લખી દેવાનો. ફરીથી એક વખત બોલું, L નો 1 ઘાત છે તો 1 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 2. એટલે આ કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 200 સેકન્ડ ઇન્વર્સ છે અને પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર T1/2 = 0.693 છેદમાં આપણે K લખવાનો વેગ અચળાંક. K નું મૂલ્ય 200 સેકન્ડ ઇન્વર્સ આપેલું છે એટલે 0.693 ભાગ્યા 200 કરવાના એટલે 3.465 × 10⁻³ સેકન્ડ મળી જશે. એનો અર્થ કે B ઓપ્શન એ આ પ્રશ્નનો જવાબ છે. હવે વાત કરીએ આગળના MCQ ની. આગળના MCQ માં વિદ્યાર્થીઓ આપણને એક પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયાનો વેગ આપણે અહીં આગળ લખેલો છે, એમાં કયો સાચો છે તે આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થીઓ પ્રક્રિયા વેગ જ્યારે પણ લખતા હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. એટલે કે મારે Br માઇનસ લખવો હોય તો del Br માઇનસ upon del T લખાય, પરંતુ એની ઘાત 5 છે તો બાર -1/5 લખવાનું. ફરીથી માઇનસ એટલા માટે કે સાંદ્રતામાં ઘટાડો થાય. ફરીથી આનો મારે પ્રક્રિયા વેગ લખવો જ ખાલી. તો del Br માઇનસ upon del T લખવાના અને એનો મોલ કેટલા છે? 5. તો બાર -1/5 લખવાના. એ જ રીતે માન લો આના માટે મેં લખવું હોય, મારે આના માટે H+ માટે તો શું લખાય? del H+ upon del T લખાય. એના કેટલા મોલ છે? 6 છે. તો બાર કેટલા લખવાના? -1/6. તો તમે આ બેને સરખાવી હવે વિદ્યાર્થીઓ તો ખૂબ સહેલું થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને 5 એ બાજુ ગુણાકારમાં જાય એટલે del Br માઇનસ upon del T. તો 5 × 5 છેદમાં 6 del H+ upon del T. તો તમારો ઓપ્શન તમે જોઈ શકો છો કે C ઓપ્શન સાચો છે. એનો અર્થ કે આ રીતે પણ તમે કોઈ પણ બનાવી શકો અને જોઈ લેવાનું કે ઓપ્શનમાં કયા આપેલ છે. હવે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શાની મદદથી નક્કી કરી શકાય છે. તો રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. આપણી પાસે આ સૂત્ર હતું log K2/K1 = EA/R (1/T1 - 1/T2). એનો અર્થ કે તમારી પાસે બે જુદા જુદા તાપમાન હોવા જોઈએ, જેની મદદથી આપણે સક્રિયકરણ શક્તિ ગણી શકીએ, એટલે કે વેગ અચળાંક કઈ જોઈએ અને જુદા જુદા તાપમાન જોઈએ. એનો અર્થ કે આમાં ઓપ્શન કયો લાગે? બે જુદા જુદા તાપમાનોએ વેગ અચળાંક નક્કી કરીએ. બે જુદા જુદા તાપમાનોએ વેગ અચળાંક નક્કી કરી અને આપણે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય શોધી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ ખૂબ જ અગત્યના MCQ ની. નીચે પૈકી ખાલી જગ્યા સંક્રાંતિ તત્વો, આપણને સંક્રાંતિ તત્વો આપેલા છે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. તો વિદ્યાર્થીઓ તમારો જવાબ સ્કેન્ડિયમ રહેશે. સ્કેન્ડિયમ એ પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. વિદ્યાર્થીઓ ક્રોમિયમની વાત કરું તો ક્રોમિયમ +2 +3 +6 જેવી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. મેંગેનીઝની વાત કરું +2 +4 +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. કોબાલ્ટ +2 અને +3 જેવી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એનો અર્થ કે સ્કેન્ડિયમ એ પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. એટલે તમારો જવાબ રહેશે ઓપ્શન A.
હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની. આગળના એમસીક્યુ માં આપણને પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 25 આપી દેવામાં આવ્યો છે. જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા શોધવાની છે. તો પહેલી વાત કે પરમાણ્વીય ક્રમાંક 25 કોનો? મેંગેનીઝ. તો મેંગેનીઝ 25 ની ઇલેક્ટ્રોન રચના શું? 18 આર્ગોન 4s2 એટલે 18 ને 2 20 3d માં 5 25. હવે આપણે દ્વિસંયોજક આયન એટલે Mn+2 ની ઇલેક્ટ્રોન રચના લખવાની. એટલે 4s માંથી આ બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો આર્ગોન અને 3d માં 5 રહેશે. તો 3d માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5. 3d માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. એટલે ભ્રમણ માત્ર સૂત્રનો ઉપયોગ કરીશું ચુંબકીય ચાકમાત્રા શોધવા માટે. ચુંબકીય ચાકમાત્રા μs √n × n+2 બોર મેગ્નેટોન. ચુંબકીય ચાકમાત્રાનો એકમ બોર મેગ્નેટોન. n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હતી તો 5 ને 2 7 ને 7 પંચા 35. 35 નું વર્ગમૂળ કેટલું? 5.92 બોર મેગ્નેટોન. એનો અર્થ કે આ એમસીક્યુ નો આપણો જવાબ રહેશે 5.92 બોર મેગ્નેટોન. હવે વાત કરીશું નેક્સ્ટ એમસીક્યુ ની. સંક્રાંતિ તત્વો સામાન્ય રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે રંગીન ક્ષાર બનાવે. સંક્રાંતિ તત્વોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ રંગીન ક્ષાર બનાવે છે. તો નીચેનામાંથી કયા સંયોજનો ઘન અવસ્થામાં રંગીન સંયોજનો બનાવે છે? તો વિદ્યાર્થીઓ રંગીન સંયોજન બનાવવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જરૂરી છે. તો Ag2SO4 માં Ag+ ZnF2 માં Zn+2 Cu2Cl2 માં Cu+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર છે. એટલે કે આ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર હોવાને લીધે તેઓ રંગીન ક્ષાર આપતા નથી. એટલે કે રંગીન આયનો અહીં બનાવશે નહીં, રંગીન તત્વો આપવાના નથી. એનો અર્થ એવો થયો કે CuF2 માં Cu ની સંયોજકતા +2. તો Cu+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તે રંગીન ક્ષાર બનાવે છે. એટલે તમારો ઓપ્શન રહેશે બી CuF2. સાંદ્ર H2SO4 માં ખૂબ જ ઓછા પ્રમાણમાં KMnO4 ઉમેરવામાં આવે તો લીલા રંગનું તૈલી સંયોજન મળે છે. એ તૈલી સંયોજન વિસ્ફોટક છે. તો તે સંયોજન કયો? તો વિદ્યાર્થીઓ આપણી પાસે સાંદ્ર H2SO4 છે, એમાં KMnO4 ઉમેરીએ તો Mn2O7 મળે. KHSO4 છૂટો પડે અને H2O છૂટો પડે. પ્રક્રિયા સંતુલિત કરું તો Mn ટ્વાઇસ છે તો Mn ની આગળ મેં 2 લખ્યા તો K 2 થશે. તો K ની આગળ કેટલા લખવા પડશે? 2. તો હાઇડ્રોજન ગણીકારો 2 2 ને 2 4 થાય એટલે H2SO4 ની આગળ 2 લખેલા છે. એટલે કે આપણે એક સંતુલિત પ્રક્રિયા કરી દીધી. તો મને જે તૈલી ગ્રીન સંયોજન મળશે તે છે Mn2O7. એટલે તમારા ઓપ્શનનો જવાબ કયો રહેશે? A Mn2O7 જે ઓક્સિજનથી ભરપૂર હોવાથી વિસ્ફોટક તરીકે વર્તે છે. CONH3CL2 સંકીર્ણ દ્વારા દ્રાવણમાં કેટલા આયનો નીપજે? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, CONH3CL2 નું આયનીકરણ કરેલું છે. તો CONH3 2+ લખવાના અને 2Cl- કારણ Cl ના 2 દર્શાવે છે ને તે આ કોમ્પ્લેક્સ ના છે. એટલે કોમ્પ્લેક્સ ના તમારે +2 લખવાના. તો Cl ના માઇનસ લખાશે પણ Cl ટ્વાઇસ છે તો માઇનસ અહીં 2 લખી દેવાના જેથી -2 + 2 સંતુલિત થાય. તો જલીય દ્રાવણમાં તમે આયનોની સંખ્યા ગણી કાઢો 2 2 ને 1 2 ને 1 કેટલા થઈ ગયા? 3. એટલે તમારો જવાબ કયો આવશે? ઓપ્શન સી 3. હવે વાત કરીએ આગળનો MCQ. સવર્ગ સંયોજનોનો રંગ સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉપર આધાર રાખે છે. આપણને 3 પ્રકારના કોમ્પ્લેક્સ આપેલા છે. માટે દ્રશ્યમાન વર્ણપટ વિભાગમાં અવશોષાતા પ્રકાશની તરંગલંબાઈ નીચેનામાંથી કયો ક્રમ દર્શાવે છે? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો, લિગેન્ડની પ્રબળતા વધે. આ એક નોંધ યાદ રાખજો. લિગેન્ડની પ્રબળતા વધશે તો વિપાટન ઉર્જા વધશે ને વિપાટન ઉર્જા વધે તો તરંગલંબાઈ ઘટે. એનો અર્થ કે જેટલો લિગેન્ડ પ્રબળ હશે એટલી એની તરંગલંબાઈ ઓછી હશે. તો આપણને જે આપેલા છે વિદ્યાર્થીઓ, આમાં સૌથી પ્રબળ લિગેન્ડ કયો? Cn. તો એની તરંગલંબાઈ સૌથી ઓછી. ત્યાર પછી કોનો વારો આવશે? બોલો. NH3. તેની તરંગલંબાઈ આના કરતા ઓછી. H2O સૌથી નિર્બળ લિગેન્ડ, તેની તરંગલંબાઈ સૌથી વધારે. એનો અર્થ કે પહેલો કોણ આવશે? COH2O6 3+. એના પછી કોનો વારો આવશે? CONH3 3+.
અને છેલ્લે COCN6 3- કારણ આ પ્રબળ લિગેન્ડ છે, એની તરંગ લંબાઈ સૌથી ઓછી. લિગેન્ડની પ્રબળતા વધે તો તરંગ લંબાઈ ઘટે, એટલે કે આ લિગેન્ડ પ્રબળ છે, CN પ્રબળ લિગેન્ડ છે, એની તરંગ લંબાઈ સૌથી ઓછી. એનાથી આની થોડીક આ લિગેન્ડની પ્રબળતા ઓછી છે એટલે એની તરંગ લંબાઈ વધારે. સૌથી ઓછો આ નિર્બળ લિગેન્ડ છે તો એની તરંગ લંબાઈ સૌથી વધારે. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો આવશે? સી એ તમારો જવાબ છે. વિદ્યાર્થીઓ નોંધને ધ્યાન પર લેજો જેથી આ રીતના MCQ તમને આવડી શકે. ત્યાર પછી વાત કરીએ, આપણને અહીં આગળ 4 કોમ્પ્લેક્સ આપેલા છે અને સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું? વિદ્યાર્થીઓ તમને જે કોમ્પ્લેક્સ આપવામાં આવેલા હોય એમાં જે કિલેટિન લિગેન્ડ વાળો જે પણ કોમ્પ્લેક્સ હોય એ સંકીર્ણ સ્થિરતા સૌથી વધારે. ફરીથી કિલેટિન લિગેન્ડ વાળા સંકીર્ણ સ્થિરતા સૌથી વધારે. ઓક્સિલેટો અહીં આગળ તમે જુઓ તો H2O, એક્વા, અમાઇન, ઓક્સિલેટો, ક્લોરાઇડો, તો એમાં આ જે ઓક્સિલેટો આપેલો છે એ કિલેટિન લિગેન્ડ છે એટલે આ સંકીર્ણની સ્થિરતા સૌથી વધારે, એટલે તમારો સી ઓપ્શન એ જવાબ છે. હવે વિદ્યાર્થીઓ વાત કરું HgCOHCN4 નું IUPAC નામ. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો આપણે આ ધાતુ જે આપેલી છે એની ઓક્સિડેશન અવસ્થા શોધી કાઢવું તો સૂત્ર છે આપણી પાસે A બરાબર Z માઇનસ NX. ધાતુનો ઓક્સિડેશન અવસ્થા શોધવાનું સૂત્ર A બરાબર Z માઇનસ NX. Z એટલે સંકીર્ણનો વીજભાર. આ જે સંકીર્ણ છે એટલે અહીંયા આગળ 1 લખી દઉં તો આ સંકીર્ણનો વીજભાર કેટલો થઈ જશે? આ 1 એ આના છે સંકીર્ણના, તો સંકીર્ણનો વીજભાર -1. N એટલે લિગેન્ડની સંખ્યા, બોલો કેટલા? 4. X લિગેન્ડનો વીજભાર, તો આ થાયોસાઇનેટો છે ને, થાયોસાઇનેટો એનો વીજભાર કેટલો? -1. એટલે -1 +4 એટલે કેટલા આવશે? 3. એનો અર્થ કે ધાતુની અવસ્થા મને મળી ગઈ 3. હવે IUPAC નામ બનાવીએ. બોલો Hg માટે કયો શબ્દ? મર્ક્યુરી. 4 માટે કયો શબ્દ? ટેટ્રા. SCN માટે કયો શબ્દ? થાયોસાઇનેટો. અને S છે ને, S દ્વારા સંવર્ગ પામે છે. SCN લખ્યું હોય તો થાયોસાઇનેટો શું લખાશે? S. કોબાલ્ટ માં એટ લગાડીએ તો શું લખાય? કોબાલ્ટેટ. ને અવસ્થા કેટલી? 3. ફરીથી મર્ક્યુરી, ટેટ્રા, થાયોસાઇનેટો, S, કોબાલ્ટેટ. અવસ્થા 4 માંથી 1 જાય, કેટલી લખી? 3. એનો અર્થ કે આનો જવાબ કયો રહેશે? ઓપ્શન A. વિદ્યાર્થીઓ તમે અહીં જોઈ લો, આ એક સંયોજન આપેલું છે તો આપણે એનું IUPAC નામ લખવાનું છે. તો નંબરિંગ આપી દઈએ 1, 2, બોલો 3 અને આ કયો નંબર આવશે? 4. તો ત્રીજા ઉપર શું દેખાય તમને? Br દેખાય ને? ત્રીજા ઉપર શું છે? Br એટલે 3 બ્રોમો. બીજા નંબર ઉપર શું છે? CH3 એટલે 2 મિથાઇલ. ટોટલ નંબર કેટલા આપેલા છે? મેં 4. બ્યુટેનનું બ્યુટ. અને પહેલા નંબર ઉપર આલ્કીન છે, શું લખાય? 1. ફરીથી એક વખત નંબરિંગ આપી દઈએ. આ કાર્બન છે 1, આ કાર્બન 2, કાર્બન 3 અને કાર્બન 4. આ રીતે 1, 2, 3 અને 4 તમારા નંબર આપવાના છે. ત્રીજા નંબર ઉપર Br છે એટલે 3 બ્રોમો. બીજા નંબર ઉપર CH3 2 મિથાઇલ. 4 નંબર આપેલા છે બ્યુટ. પહેલા નંબર ઉપર આલ્કીન એટલે 1 ઇન. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ આવશે A. હવે વાત કરીએ બીજા પ્રશ્નની. તો બીજો MCQ છે બંધ લંબાઈ સંદર્ભે સાચો ક્રમ દર્શાવવાનો. આ બધા આલ્કાઇલ હેલાઇડ આપેલા છે. કયા કયા આલ્કાઇલ હેલાઇડ છે? ફ્લોરિન. આ હેલાઇડ કયા? હેલોજન કયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. સમૂહમાં વિદ્યાર્થીઓ આવર્ત કોષ્ટકની વાત કરું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધતો જાય. એટલે ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિન. પરમાણુ ક્રમાંક વધે તો પરમાણ્વીય કદમાં પણ શું થાય? વધારો. અને જો પરમાણ્વીય કદમાં વધારો થાય તો બંધ લંબાઈ પણ વધે છે. ફરીથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, પરમાણ્વીય ક્રમાંક વધ્યો, કદ પણ વધી ગયું. એટલે ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિન, કદ પણ વધે. તો યાદ રાખજો બંધ લંબાઈ પણ વધે છે, એટલે કે બંધ લંબાઈ વધે છે. તો CH3F કરતા કોની વધારે? CH3Cl. CH3Cl કરતા કોની? CH3Br અને CH3Br કરતા CH3I. એનો અર્થ કે A એ તમારો સાચો ઓપ્શન છે. બીજી એક અહીં નોંધ પણ લખેલી છે, આ પણ તમારે ધ્યાન રાખવાની.
બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી ઘટે, કારણ કે એ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી ઘટે. એટલે આખી રિવર્સ પ્રક્રિયા પણ તમે લખી દો તો એ તમારો ઓપ્શન આવશે બંધ એન્થાલ્પીના સંદર્ભમાં. તો આપણે હમણાં વાત કરી તો બંધ લંબાઈની વાત કરી. બંધ લંબાઈ સૌથી વધારે કોની હતી? CH3I ની. સૌથી ઓછી કોની હતી? CH3F ની. પણ બંધ એન્થાલ્પીની વાત કરું તો ઉલટાઈ જાય. CH3I ની બંધ એન્થાલ્પી સૌથી ઓછી થાય અને CH3F ની બંધ એન્થાલ્પી સૌથી વધારે થાય. એટલે અહીંયા આગળ આ રીતનો ક્રમ તમને જોવા મળે. એટલે કે આ જે MCQ હતો એ માત્ર બંધ લંબાઈના સંદર્ભે હતો. જો બંધ એન્થાલ્પીના સંદર્ભમાં MCQ પૂછ્યો હોત તો તમારો ઓપ્શન બી આવે, અહીંયા આગળ ઓપ્શન એ આવે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ MCQ. નેક્સ્ટ MCQ માં આપણને એક પ્રક્રિયા આપી દીધી છે, સંયોજન વાયુ ઓળખવાનો છે. ખૂબ જ સહેલી પ્રક્રિયા છે. એનિલીન આપેલો છે, બેન્ઝીનમાઇન, એની ડાયોઝ્યુટાઇઝેશન આપેલી છે, એટલે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ એટલે NaNO2 અને HCl નું મિશ્રણ. 273 થી 278 કેલ્વિન તાપમાન પ્રક્રિયા છે. તો મળતી નિપજ કઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એટલે બેન્ઝીન સ્ટ્રક્ચર પર N2+Cl- લખ્યું છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની Cu2Cl2 સાથે પ્રક્રિયા કરીએ એટલે કઈ પ્રક્રિયા બોલો? સેન્ડમેયર પ્રક્રિયા થઈ. તો Cu2Cl2 સાથે સેન્ડમેયર પ્રક્રિયા કરીએ તો મળતી નિપજ કઈ? ક્લોરોબેન્ઝીન. એનો અર્થ કે અહીંયા આગળ તમારો જવાબ કયો રહેશે? એ ઓપ્શન, ક્લોરોબેન્ઝીન. તો આ રીતના પણ MCQ પૂછવામાં આવે છે. હવે તમને અહીંયા આગળ 4 પ્રક્રિયા લખેલી છે. એમાં હેલોજન વિનિમયની પ્રક્રિયા કઈ? પહેલી પ્રક્રિયા છે RX + NaI. તો તમે જોઈ શકો છો કે X નું વિસ્થાપન કોણ કરે છે? I. એનો અર્થ કે X ની જગ્યાએ મેં I લખું તો NaX છૂટો પડ્યો. આ થઈ ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. અને ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા એ હેલોજન વિનિમયની પ્રક્રિયા છે. એટલે કે આ MCQ નો તમારો ઓપ્શન રહેશે એ. છતાં પણ વિદ્યાર્થીઓ અહીં આગળ દરેક પ્રક્રિયા માટે આપણે લખાણ લખેલું છે કે દરેક પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે. એટલે બીજા આના ઉપરથી બીજા વાત કરીએ વિદ્યાર્થીઓ ક્વિનોલનું સાચું બંધારણીય સૂત્ર કયું? વિદ્યાર્થીઓ આ જે 4 ઓપ્શન લખ્યા છે એને રિલેટેડ બીજા પણ MCQ બનાવી શકાય. 4 ઓપ્શનો વિશે પહેલા આપણે શાંતિથી ધ્યાન આપી લેજો. પહેલું જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થીઓ એ બેન્ઝીન 1,2-ડાયોલ નું છે. બેન્ઝીન 1,2-ડાયોલ. અને એ જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થીઓ તે કેટેકોલનું બંધારણીય સૂત્ર છે. તો તમને આ રીતનો MCQ પૂછાય કે કેટેકોલનું IUPAC નામ કયું? તો બેન્ઝીન 1,2-ડાયોલ. આની વાત કરું વિદ્યાર્થીઓ તો આ જે સ્ટ્રક્ચર છે તે બેન્ઝીન 1,3-ડાયોલ નું બંધારણ છે. અને બેન્ઝીન 1,3-ડાયોલ એ રિસોર્સિનોલના નામે ઓળખાય છે. તો આ રીતનો MCQ પણ કામ રાખે. આ સ્ટ્રક્ચરની વાત કરું વિદ્યાર્થીઓ તો આ છે બેન્ઝીન 1,4-ડાયોલ. જે આપણો પ્રશ્ન છે હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. એટલે આપણો જવાબ તો આ જ છે, બેન્ઝીન 1,4-ડાયોલ. આની વાત કરું વિદ્યાર્થીઓ તો બીજા નંબર ઉપર CH3 છે એટલે 2-મિથાઇલ. અને બેન્ઝીન વલય પર OH છે એટલે ફિનોલ, એટલે 2-મિથાઇલ ફિનોલ જે ઓર્થોક્રેસોલનું બંધારણ દર્શાવે છે. તો આ રીતના બીજા કેટલાક MCQ પણ આમાં બની શકે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે પણ તમારે તૈયાર કરવા જોઈએ. આપણી તૈયારી આ રીતની પણ હોવી જોઈએ કે હાઇડ્રોક્વિનોલનું IUPAC નામ પૂછે તો તમારો જવાબ શું રહે? બેન્ઝીન 1,4-ડાયોલ. એટલે કે આ બંધારણીય સૂત્ર IUPAC પણ પૂછી શકાય છે. વાત કરીએ વિદ્યાર્થીઓ મિથોક્સીમિથેન એટલે ડાયમિથાઇલ ઇથરમાં COC બંધકોણનું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થીઓ મિથોક્સીમિથેનમાં બંધકોણનું મૂલ્ય 117.7 ડિગ્રી છે. તો આ બધા બંધકોણ જે આપેલા છે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ વિદ્યાર્થીઓ. યાદ રાખજો મિથેનોલ પૂછ્યું હોત મિથેનોલ તો બંધકોણનું મૂલ્ય આવે 108.9 ડિગ્રી. ફિનોલની વાત કરવામાં આવી હોત તો 109 ડિગ્રી. એટલે કે આ રીતના બીજા 2 MCQ બનાવી શકાય. ફરીથી મિથેનોલ એટલે આલ્કોહોલની વાત કરેલી હોત તો 108.9 ડિગ્રી લખવાની અને ફિનોલની વાત કરે તો 109 ડિગ્રી. અહીં આગળ ડાયમિથાઇલ ઇથરની વાત કરેલી છે તો આમાં આવશે 117.7 ડિગ્રી. વાત કરીશું આગળનો MCQ મેટાક્રેસોલનું IUPAC નામ. તો મેટાક્રેસોલનું આ બંધારણીય વલય જે દોરેલું છે વિદ્યાર્થીઓ એમાં નંબર આપી દઈએ 1, 2 અને 3. તો ત્રીજા ઉપર CH3 એટલે શું બોલાય? 3-મિથાઇલ. અને બેન્ઝીન વલય પર OH હોય તો ફિનોલ. એ મેટાક્રેસોલનું IUPAC નામ છે.
તમને એ રીતે ઓર્થોક્રેસ્ટોલ અને પેરાક્રેસ્ટોલના સંદર્ભમાં પણ આઈયુપીએસસી નામ પૂછી શકાય. એટલે આ રીતના બીજા પણ આપણા પ્રશ્નો બની શકે છે. હવે વાત કરીએ ઉત્કલન બિંદુના સંદર્ભમાં એક એમસીક્યુ લઈએ. આલ્કોહોલને રિલેટેડ આ એમસીક્યુ છે. આલ્કોહોલના સંદર્ભમાં વાત કરું વિદ્યાર્થીઓ તો પ્રોપેન 1 ઓલ આપેલો છે, બ્યુટેન 1 ઓલ આપેલો છે, બ્યુટેન 2 ઓલ આપેલો છે અને પેન્ટેન 1 ઓલ. આલ્કોહોલની વાત કરેલી છે. આલ્કોહોલ માટે એક વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે કાર્બનની સંખ્યા જે આલ્કોહોલમાં ઓછી હોય એનું ઉત્કલન બિંદુ ઓછું અને જે આલ્કોહોલમાં કાર્બનની સંખ્યા વધારે હોય તેમાં એનું ઉત્કલન બિંદુ વધારે. તમે અહીં જોઈ શકો છો કે પ્રોપેન 1 ઓલ અને આ છે પેન્ટેન 1 ઓલ. એનો અર્થ કે પેન્ટેન 1 ઓલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, એટલે કે ચોથો નંબર એ સૌથી વધારે હશે, તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. અને પ્રોપેન 1 ઓલ એટલે પહેલા નંબરનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે. હવે વાત કરીએ વચ્ચે બ્યુટેન 1 ઓલ ને બ્યુટેન 2 ઓલ. વિદ્યાર્થીઓ શાખા પર એટલે ઉત્કલન બિંદુ ઘટી જાય, એટલે બ્યુટેન 1 ઓલ કરતા બ્યુટેન 2 ઓલ નું ઉત્કલન બિંદુ ઓછું હશે. એનો અર્થ કે 3 નંબર ત્યાર પછી આવશે, 3 નંબર. અને ત્રીજા કરતા બ્યુટેન 2 ઓલ કરતા બ્યુટેન 1 ઓલ નું ઉત્કલન બિંદુ વધારે હશે, એટલે નંબર કયો આવશે? 2. એટલે 1 3 2 અને 4, 1 3 2 અને 4, એટલે ઓપ્શન એ અહીંયા આગળ સાચો પડી જાય છે. હવે વાત કરીશું આગળના એમસીક્યુ ની. આગળનો એમસીક્યુ માં પણ ફરી એક વખત 4 બંધારણો આપેલા છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપીને તમારે આ સમજી લેવાનું છે. પહેલા બંધારણની વાત કરો તો પ્રશ્ન છે વેનીલા દાનામાંથી મેળવાયેલ સાચું અહીંયા આગળ કયું બંધારણ હશે? તો આ વેનિલિન. વેનિલિન એ વેનીલા દાનામાંથી મેળવાયેલ છે. આ જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થીઓ એ છે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ એ મેડોસ્વીટમાંથી મેળવાય છે. ત્રીજું જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થીઓ એ છે સિનામાલ્ડીહાઇડ અથવા સિનેમાલ્ડીહાઇડ. સિનામાલ્ડીહાઇડ જે તજમાંથી મેળવાય છે. તો આ રીતના પણ વિદ્યાર્થી એમસીક્યુ બનાવી શકાય. પરથી વેનીલા દાનામાંથી મેળવેલ વેનિલિન, સેલિસાલ્ડીહાઇડનું આ બંધારણ છે જે મેડોસ્વીટમાંથી મેળવાય છે, સિનેમાલ્ડીહાઇડ જે તજમાંથી મેળવવામાં આવે છે. તો આ રીતના પણ એમસીક્યુ બોર્ડમાં પૂછી શકાય. સિનામાલ્ડીહાઇડ એ એમસીક્યુ પૂછાયેલ છે વિદ્યાર્થીઓ આગલા વર્ષે, એટલે આ પણ તમારે તૈયાર કરવાનો છે. તો આ એમસીક્યુ ખૂબ જ અગત્યનો છે જે તમારે ધ્યાન પર લેવાનો છે. વાત કરીશું બહુ જ અગત્યનો એમસીક્યુ એક્રોલિનનું આઈયુપીએસસી નામ. તો પહેલા તો એક્રોલિનનું સ્ટ્રક્ચર સમજી લઈએ, ત્યાર પછી એની આઈયુપીએસસી નામની વાત કરીએ. એક્રોલિનનું બંધારણ છે CH2 ડબલ બોન્ડ CH-CHO. તો વિદ્યાર્થીઓ CH2 ડબલ બોન્ડ CH-CHO આઈયુપીએસસી ની વાત કરું તો આમાં 3 કાર્બન છે. 3 કાર્બન હોવાથી પ્રોપ લખી દઈએ. બીજા નંબર ઉપર આલ્કિન પણ છે, આલ્ડીહાઇડ પણ છે, એટલે 2 ઇન વત્તા આલ, પ્રોપ 2 ઇનાલ એ એક્રોલિનનું આઈયુપીએસસી નામ થશે. તમને બોર્ડની અંદર એક્રોલિનનું બંધારણ સૂત્ર પૂછે તો CH2 ડબલ બોન્ડ CH-CHO શોધી કાઢવાનું. અહીંયા આગળ આઈયુપીએસસી ની વાત કરી છે પ્રોપ 2 ઇનાલ. ત્યાર પછી અહીંયા આગળ પેન્ટેનાલ પણ લખેલું છે એક ઓપ્શનમાં. પેન્ટેનાલનું સ્ટ્રક્ચર વિદ્યાર્થીઓ CH3 CH2 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 CHO. પેન્ટેનાલ એનું અન્ય નામ વેલેરાલ્ડીહાઇડ. વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ પણ એમસીક્યુ પૂછી શકાય છે કે વેલેરાલ્ડીહાઇડનું આઈયુપીએસસી નામ ખાલી જગ્યા. તો વેલેરાલ્ડીહાઇડનું આઈયુપીએસસી નામ થશે પેન્ટેનાલ. તો આ રીતના આપણે એમસીક્યુ બોર્ડમાં પૂછાતા હોય છે. વિદ્યાર્થીઓ તમને 4 બંધારણો આપેલા છે, જેમાંથી કયું બંધારણ કેનિઝારો પ્રક્રિયા દ્વારા દર્શાવાતું નથી, એટલે કોણ કેનિઝારો પ્રક્રિયા નહીં આપે. તો વિદ્યાર્થીઓ કેનિઝારો પ્રક્રિયા કોણ આપશે એ આપણને ખબર હોવી જોઈએ. તો જેમાં આલ્ફા એચ ગેરહાજર હોય તે જ કેનિઝારો પ્રક્રિયા આપે. એટલે કે મિથેનોલ છે, ફોર્માલ્ડીહાઇડ છે, આ બધા કેનિઝારો પ્રક્રિયા આપવાના છે. જ્યારે એસિટાલ્ડીહાઇડ છે, એસિટોન છે, એ કેનિઝારો પ્રક્રિયા નહીં આપે. એનો અર્થ કે કેનિઝારો પ્રક્રિયા આ બંધારણ આપશે. આ બેન્ઝાલ્ડીહાઇડ એમાં આલ્ફા એચ ગેરહાજર, આ પણ આપશે કેનિઝારો. મિથેનોલ, ફોર્માલ્ડીહાઇડ એમાં આલ્ફા એચ ગેરહાજર, આ પણ કેનિઝારો પ્રક્રિયા આપશે. પરંતુ CH3CHO માં આલ્ફા એચ હાજર હોવાથી
તે કેનિઝારો પ્રક્રિયા આપતું નથી, એ આલ્ડોલ સંઘનન આપે છે. એટલે તમારો જવાબ આવશે એસિટાલ્ડીહાઇડ. એમાં આલ્ફા એચ હોવાને કારણે કેનિઝારો પ્રક્રિયા આપતું નથી. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુમાં. તો આગળનો એમસીક્યુ ખૂબ જ સહેલો એમસીક્યુ છે. આમાં એક પ્રક્રિયક એવો છે જે એસિટોન અને બેન્ઝાલ્ડીહાઇડ બંને સાથે પ્રક્રિયા કરતો નથી. એસિટોન એટલે કીટોન અને બેન્ઝાલ્ડીહાઇડ એટલે એરોમેટિક આલ્ડીહાઇડ. તો વિદ્યાર્થીઓ કીટોન અને એરોમેટિક આલ્ડીહાઇડ સાથે ફેલિંગ પ્રક્રિયા કરતો નથી. ફરીથી કીટોન અને એરોમેટિક આલ્ડીહાઇડ સાથે ફેલિંગ પ્રક્રિયા દર્શાવતો નથી. એટલે તમારો ઓપ્શન રહેશે સી, ફેલિંગ પ્રક્રિયા. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ કેટલાક સંયોજનો અહીં આગળ આપેલા છે. આ જે 5 સંયોજનો આપેલા છે C2H5NH2, C6H5NH2, NH3, C6H5, CH2NH2 અને C2H5 twice NH એને બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે જેની બેઝિકતા ઓછી તે પહેલા લઈ લેવાનું. તો વિદ્યાર્થીઓ આ જે છે એનિલિન એને આપણે નંબર 1 આપીશું, એટલે કે પહેલા લખીશું. સૌથી ઓછી એની બેઝિકતા છે એટલે પહેલા નંબર ઉપર તમારે આવશે 2, પહેલા 2 આવશે. ત્યાર પછી આવશે NH3 એટલે 3 નંબર આવશે. ત્યાર પછી 4 નંબર C6H5CH2NH2 લખવા પડશે. હવે વિદ્યાર્થીઓ વાત કરીશ એલિફેટિક એમાઇન. એલિફેટિકમાં આ એક પ્રાથમિક છે ને દ્વિતીયક છે. તો એલિફેટિકમાં પ્રાથમિક એમાઇનની જે બેઝિકતા છે તે ઓછી હોય એટલે તમારે નંબર 1 ત્યારબાદ લખવાનો રહે છે નંબર 1. અને છેલ્લે દ્વિતીયક એલિફેટિક એમાઇન એટલે C2H5 twice NH તમારે લખવાનો હોય છે. એટલે કે એરોમેટિક એમાઇનની બેઝિકતા એલિફેટિક એમાઇન કરતા ઓછી હોય છે. તો એ રીતે તમારે ક્રમમાં લખવાનો હોય છે. આ રીતના બોર્ડમાં એમસીક્યુ વધારે પડતા વિદ્યાર્થીઓ પૂછાતા હોય છે. હવે વાત કરીશું આગળનો એમસીક્યુ. નીચે પૈકી ખાલી જગ્યા હિન્સબર્ગ પ્રક્રિયક. તો વિદ્યાર્થીઓ આ તો તમને ખબર જ હશે. હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર એટલે બેન્ઝીન વલય ઉપર SO2Cl શોધી લેવાના. તમે જોઈશો આ બેન્ઝીન વલય પર SO2Cl લખેલા છે એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ આગળનો એમસીક્યુ. કાર્બન શૃંખલામાં કાર્બનની સંખ્યા બદલ્યા વગર આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? વિદ્યાર્થીઓ અહીં ઓપ્શન આપેલા છે. એમાં પહેલું છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન. હોફમેન બ્રોમેમાઇડ વિઘટનમાં જે આપણે આલ્કાઇલ હેલાઇડ શરૂઆતમાં લઈએ છીએ એ આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા જઈએ તો કાર્બનની સંખ્યા ઘટે છે. અહીં કાર્બનની સંખ્યા ઘટવી ના જોઈએ. તો ગ્રાફ્યલ થેલિમાઇડ સંશ્લેષણ એ ઉત્તમ પદ્ધતિ છે એટલે તમારો ઓપ્શન રહેશે બી. ત્યાર પછી વાત કરીશું વિદ્યાર્થીઓ CH2 ડબલ બોન્ડ CH CH2 NH CH3 નું IUPAC નામ. તો વિદ્યાર્થીઓ આ દ્વિતીયક એમાઇન છે. NH હોય એટલે દ્વિતીયક એમાઇન. ફરીથી તમને યાદ જ હશે NH2 હોય તો એ પ્રાથમિક એમાઇન દર્શાવે, NH લખેલો હોય તો એ દ્વિતીયક એમાઇન દર્શાવે અને N લખેલો હોય તો એ તૃતીયક એમાઇન દર્શાવે. એટલે આ દ્વિતીયક એમાઇન છે અને દ્વિતીયક એમાઇનનું નામકરણ કરવું હોય તો પહેલા N લખવો પડે. તો N વાળો ઓપ્શન એક જ છે ડી. એનો અર્થ કે આ જવાબ છે પણ હવે થોડું સમજી પણ લઈએ. દ્વિતીયક એમાઇન છે એટલે પહેલા N લખ્યું. CH3 એટલે શું લખાશે બોલો? મિથાઇલ એટલે N મિથાઇલ થઈ ગયું. હવે આ બાજુની વાત કરીએ તો આ બાજુ કેટલા કાર્બન છે? 3 કાર્બન છે એટલે પ્રોપેનનું પ્રોપ લખી શકો. બીજા નંબર ઉપર કોણ છે? આલ્કીન એટલે 2 ઇન થાય. અને પહેલા નંબર પર કોણ છે? એમાઇન એટલે 1 એમાઇન લખાય. એટલે શું લખાશે બોલો? N મિથાઇલ 3 કાર્બન વાળો પ્રોપેનનું પ્રોપ. બીજા નંબર ઉપર આલ્કીન 2 ઇન, પહેલા નંબર ઉપર NH એમાઇન. એનો અર્થ કે આનો ડી ઓપ્શન એ સાચો જવાબ થશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ ખૂબ જ અગત્યનો એમસીક્યુ છે. સ્નાયુઓમાં રહેલ રેસામય પ્રોટીન કયું? તો વિદ્યાર્થીઓ સ્નાયુઓમાં રહેલ રેસામય પ્રોટીન માયોસિન અને વાર ઊન રેશમમાં રહેલ રેસામય પ્રોટીન કેરેટીન. એટલે કે સ્નાયુમાં રહેલ રેસામય પ્રોટીન કયો રહેશે? માયોસિન. વાર ઊન રેશમમાં રેસામય પ્રોટીન પૂછ્યું તો કેરેટીન લખે. આ ઇન્સ્યુલિન અને એગ આલ્બ્યુમિન એક ગોલીય પ્રોટીન છે. ઇન્સ્યુલિન અને એગ આલ્બ્યુમિન એટલે કે ઈંડાની જરદી એ ગોલીય પ્રોટીન છે. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે? એ.
હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજો એમસીક્યુ. આ પણ ખૂબ જ સહેલો એમસીક્યુ છે. સુક્રોઝના એસિડ જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા કેટલી? તો સુક્રોઝના એસિડ જળ વિભાજનની સક્રિયકરણ ઉર્જા 6.22 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. પરંતુ જો સુક્રેજ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 2.15 કિલોજૂલ મોલ ઇન્વર્સ મળે. ફરીથી વિદ્યાર્થીઓ, જો શબ્દ આ રીતનો લખેલો હોત કે ઉત્સેચક સુક્રેજ દ્વારા જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવી હોત અને સક્રિયકરણ ઉર્જા આપણને શોધવાની હોત તો 2.15 કિલોજૂલ મોલ ઇન્વર્સ લખવાનું રહે. પરંતુ અહીંયા આગળ સુક્રોઝના એસિડ જળ વિભાજન માટે પૂછ્યું છે તો 6.22 કિલોજૂલ મોલ ઇન્વર્સ આપણો જવાબ રહેશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની. આગળના એમસીક્યુ માં કીધેલું છે કે નીચે પૈકી ખાલી જગ્યા એસિડ એ વિટામિન છે. એસ્પાર્ટિક એસિડ છે, એસ્કોર્બિક એસિડ, એડિપિક એસિડ અને સેકેરિક એસિડ. એમાં વિટામિન કયો? તો વિદ્યાર્થીઓ વિટામિન સી નું વૈજ્ઞાનિક નામ, વિટામિન સી નું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે. એટલે કે એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી. એટલે કે આ જે એસિડ આપેલા એમાં છે આ એસ્કોર્બિક એસિડ એ વિટામિન છે. તો વિદ્યાર્થીઓ આ જ રીતના બીજા 40 MCQ નો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળવાના છે. તો વિદ્યાર્થીઓ જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને પહેલા તો લાઈક કરી દેશો. ઉપરાંત આ વિડીયો જરૂરથી તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરશો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.